Good afternoon, good evening, dear students. ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ એટલા માટે કે આજનું ટીચિંગ સેશન એટલે કે ગુરુવારનું જે આપણું ટાઈમ ટેબલ છે એ ગુરુવારના રોજ 11th અને 12th માટેના જે બે વર્ગો છે એનું અત્યારે હું સાંજે ટીચિંગ સેશન લઈ રહ્યો છું. એટલા માટે લાઈવ તમને કહું તો ગુડ ઇવનિંગ એવરીવન. હવે વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો ધોરણ 11 અને 12 વાળા જે પ્રમાણે તમારું 30% સિલેબસ ડિડક્ટ થયેલું છે, ધેટ આઈ નો વેરી વેલ. બરાબર. અને બીજી એક વસ્તુ એ કે ધોરણ 11માં માત્ર 2 જ યુનિટ બાકી રહે છે આપણા, યુનિટ 5 અને 6. 7મા યુનિટથી તમારું સિલેબસ નથી પૂછાવાનું. 7, 8, 9 અને 10 સેમ એઝ 12th માં છે. પહેલા 6 ચેપ્ટર્સ જ છે, ઇન્ક્લુડિંગ પ્રોઝ એન્ડ પોએટ્રી બોથ. એમાં આપણું 6થું ચેપ્ટર યુનિટ 6 રીડ 1 જે છે એ આપણું ચાલુ છે. બરાબર. સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર. બરાબર. હવે આ બંને ચેપ્ટર ચાલુ છે ને વચ્ચે પાછું મેં ગ્રામરમાં એટલા માટે એન્ટ્રી કરી છે કે વિદ્યાર્થી મિત્રો, તમને ગ્રામરમાં ક્યાંય કોઈ રિલેક્સેશન નથી. ડુ યુ ગેટ માય પોઈન્ટ? વોટ આઈ મીન ટુ સે યુ? જે હું કહેવા માંગુ છું તમે સમજી શકતા હશો કે ગ્રામરમાં તમને 1 થી 10 યુનિટ તમારા, ચાહે 11th ઇંગ્લિશ હોય, चाहे 12th इंग्लिश, चाहे साइंस, कॉमर्स के आर्ट्स, तमने 1 થી 10 चैप्टर में जे ग्रामेटिकल पॉइंट्स आपेला छे, अर्थात जेना माटे ग्रामर बनाववामां आव्युं छे ए ग्रामर तमामे तमाम पूछावानुं छे. एज वेल एज कंपोजिशन राइटिंग जे छे, जेमां आपणे कॉम्प्रिहेन्शन कहीए छीए. बराबर. ત્યાર પછી કહીએ કે એસે રાઇટિંગ છે, રિપોર્ટ રાઇટિંગ છે, તદુપરાંત ઈમેલ રાઇટિંગ છે, તદુપરાંત સ્પીચ રાઇટિંગ છે. તો એ બધું જ પૂછાવાનું છે. હા, એટલું જરૂર છે કે આ વર્ષે કોવિડ-19 કોરોનાની સ્થિતિને લઈને હમણાં જે તમારી એકમ કસોટીઓ પણ યોજાઈ છે અત્યાર સુધી 4, એમ કહી શકાય કે બહુ ઈઝીમાં ઈઝી, ધ ઈઝીએસ્ટ કહી શકાય એવી કસોટીઓ લેવાની છે. તમે જોયું હશે અત્યાર સુધી ક્યાંય ગ્રામરને લઈને વિશેષ એમ્ફેસાઇઝ નથી કરવામાં આવ્યું, અને એમ્ફેસાઇઝ કરવામાં આવ્યું છે તો પણ કેવું ઓપ્શનલ ટાઈપનું ગ્રામર, જેમ કે આઈડેન્ટિફાઈ ધ ફંક્શન્સ. બરાબર. 4 વાક્યો પૈકી સાચું વાક્ય કયું છે અથવા ફંક્શન્સ કયું છે એ તમે આઈડેન્ટિફાઈ કરો, ક્વેશ્ચન આઈડેન્ટિફાઈ કરો. એટલે ટૂંકમાં ઓબ્જેક્ટિવ ટાઈપનું ગ્રામર પૂછવાનું છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો ગ્રામરમાં કેટલીક વસ્તુ એવી પણ છે જેમાં ઓબ્જેક્ટિવ ટાઈપ નહીં હોય, એમાં તમને પ્રશ્ન આપેલો હશે અને એ પ્રશ્નનો પ્રોપરલી કમ્પ્લીટ આન્સર તમારે લખવાનું હશે. એઝ ફોર એક્ઝામ્પલ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ છે. બરાબર. જેને આપણે ઇનડાયરેક્ટ નેરેશન કહીએ છીએ. ત્યાર પછી આપણે સિન્થેસિસ કહીએ છીએ. સિન્થેસિસ મીન્સ કે જોઈન ધ સેન્ટેન્સીસ એન્ડ મેક એ મીનિંગફુલ સેન્ટેન્સ. તમને 2 થી વધુ વાક્યો આપવામાં આવેલા હોય, મિનિમમ 3 વાક્ય આપવામાં આવેલા હોય, અને એ 3 થી વધારે વાક્યોને એક જ વાક્યમાં ફેરવવાનું હોય છે, જેને આપણે સિમ્પલ સેન્ટેન્સ, કમ્પાઉન્ડ સેન્ટેન્સ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સ કહીએ છીએ. બરાબર. એ ચેપ્ટર આધારિત સિન્થેસિસ તમને પૂછાય છે. એમાં પણ તમારે હોલ આન્સર લખવાનો હોય છે. બરાબર. એ પણ તમારે શીખવાનું છે. થર્ડ થિંગ, તમારે
જે અધૂરું વાક્ય પૂર્ણ કરવા માટેનું જે પૂછાય છે, જેને આપણે કહી શકીએ કે ડુ એઝ ડાયરેક્ટેડ, કૌંસમાં તમને કીધેલું હશે, બરાબર, કૌંસમાં તમને વર્ડ્સ આપેલા હશે, એ માની લો કે એક્ટિવ પેસિવનું કોઈક સેન્ટેન્સ છે. હવે વાક્ય માની લો કે પેસિવ વોઇસમાં છે, તો તમને એ માટેના માની લો કે ચાલુ વર્તમાનકાળ પેસિવનું વાક્ય છે, તો તમને એના ચાલુ વર્તમાનકાળ પેસિવના કી શબ્દો આપેલા હશે, જેનો ઉપયોગ કરીને, જેનું સેન્સ પ્રોપરલી તમારે કરીને, એટલે કે જેની સમજ મેળવી અને તમારે પ્રોપરલી એનો પેસિવમાં આન્સર લખવાનો હશે, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને આવી રીતે આપે કે અ મેલોડિયસ ગઝલ, અધૂરું વાક્ય, અને કૌંસમાં માની લો તમને આપેલું હોય કે સિંગ, બરાબર, બાય જગજીત સિંહ, ફોર એક્ઝામ્પલ. તો હવે અહીંયા તમારે શું કરવાનું છે? એ મેલોડિયસ ગઝલ એ તમારું ઓબ્જેક્ટ છે. હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એ વાક્યમાં સપોઝ તમને આપેલું છે, એમાં એ કૌંસમાં તમને નાઉ આપેલું છે, છેલ્લે નાઉ છે, સિંગ, પછી છે જગજીત સિંહ, ત્રીજું છે નાઉ. તો નાઉ શબ્દ જે છે એ સમય સૂચક શબ્દ છે, જે ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સૂચવે છે. તો અહીંયા તમારે શું કરવાનું હશે? તો અહીંયા તમારે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો ઉપયોગ કરવાનો છે. અચ્છા, હવે એક્ટિવ કે પેસિવ? તો બટ ઓબ્વિયસ છે, એ મેલોડિયસ ગઝલ ઓબ્જેક્ટ આગળ આવે ત્યારે ઓલવેઝ વાક્ય પેસિવ વોઇસમાં જ લખાય. તો આ મેલોડિયસ ગઝલ હવે ચાલુ વર્તમાન કાળ છે, પેસિવ છે, એ ખાતરી થયા પછી તમારે એનું પેસિવનું ક્રિયાપદ લખવાનું હોય. શું થાય? ચાલુ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનું પેસિવ ફોર્મ શું થાય? તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ જે છે, બરાબર છે, તો એ કન્ટિન્યુઅસ યા પ્રોગ્રેસિવ પ્રેઝન્ટ ટેન્સ જે છે એનું પેસિવ ફોર્મ થાય ઇઝ એમ આર, ત્રણમાંથી કોઈ એક, ટુ બી વર્તમાન કાળનું રૂપ પ્લસ બીંગ પ્લસ V3, બરાબર. એટલે આનો જવાબ થશે આ મેલોડિયસ સોંગ ગઝલ તમને આપેલું છે, એની સાથે આવશે ઇઝ, એની સાથે કમ્પલ્સરીલી બીંગ, BEING. ઘણા બીંગ ના બદલે બિગિન લખે છે યા બિન લખે છે, નહીં, બિગિન નહીં, બિન નહીં, બીંગ, BEING. ત્યાર પછી કૌંસમાં જુઓ તમને આપેલું છે સિંગ, એનું V3 લેવાનું, એટલે સંગ નિયમ પ્રમાણે બાય જગજીત સિંહ, અને નાઉ નું એટ નાઉ. થઈ ગયું આન્સર. તો જેને લખવું હોય લખી શકો છો. Once again I repeat the answer. પહેલા હું ક્વેશ્ચન બોલું છું once again. A melodious ghazal, અધૂરું વાક્ય, કૌંસમાં સિંગ અલ્પવિરામ બાય જગજીત સિંહ, યા ન પણ આપે તો આપણે બાય ધારી લેવાનું. માની લો અહીંયા સિંગ આપેલું છે, સિંગ અને સિંગ અલ્પવિરામ નાઉ, કૌંસ પૂરું. તો આપણો જવાબ શું થશે? લખતા આવજો, જેને પણ લખવું હોય. એ મેલોડિયસ ગઝલ, હવે અહીંયાથી આપણા જવાબની શરૂઆત ઇઝ, અહીંયા એને નાઉ કીધું છે એટલા માટે આપણે ઇઝ વાક્યનો ઉપયોગ કર્યો છે. જો એને ધેન કીધું હોત તો આપણે અહીંયા વોઝ નો ઉપયોગ કરત, પણ એને કીધું છે નાઉ, અત્યારે આપણી સામે. તો ઇઝ બીંગ, સિંગ નું V3,
સિંગ સેંગ સંગ એટલે સંગ. માની લો બાય વાળો ભાગ એને નથી આપ્યો તો તમે કોઈ પણ ધારી શકો. બાય શ્રેયા ઘોષાલ, બાય સોનુ નિગમ, બરાબર, બાય જગજીત સિંહ, અને છેલ્લે એટ નાઉ. તો આ બધા ગ્રામેટિકલ પોઈન્ટ્સ એવા છે, સેમ એઝ ચેન્જ ધ ડિગ્રી છે, બરાબર. એવા કેટલાક પોઈન્ટ્સ એવા છે કે જેમાં તમારે આન્સર કમ્પ્લીટ લખવાનું છે. એમાં તમને કોઈ ચોઇસ નહીં મળે કે આ ચાર પૈકી કયો ઇનડાયરેક્ટ સ્પીચ છે, કે ચાર પૈકી કયો એક્ટિવ પેસિવ નો સાચું પેસિવ વોઇસ છે, કે ચાર પૈકી કયું સુપરલેટિવ છે, એમ તમને નહીં આપે, બરાબર. પિનપોઈન્ટ નહીં કરીને આપે, તમારે લખવાનું છે જવાબ. પણ ચલો એની પછીથી આપણે ચર્ચા કરીએ અને પછી શીખીએ. ગ્રામરમાં ઘણું બધું શીખવાનું બાકી છે, બરાબર. તો હવે આપણે આજના ટોપિકમાં ઇનડાયરેક્ટ સ્પીચની શરૂઆત કરીએ છીએ. આજનું મારું આ ટીચિંગ સેશન ધોરણ 10 ના વિદ્યાર્થીઓને પણ લાગુ પડે છે. માટે ધોરણ 11 અને 12 ના તમામ વિદ્યાર્થીઓ, સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના તમામ વિદ્યાર્થીઓને મારી એક અપીલ છે ખાસ, કે તમારા કોઈ પણ ભાઈ બહેન ઇફ દે સ્ટડી ઇન 10th, જો એ લોકો 10th માં ભણતા હોય યા જે લોકો BA કરતા હોય, બરાબર, BA મીન્સ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય, તો એમને પણ કમ્પલસરી ઇંગ્લિશ આવે છે. એ કમ્પલસરી ઇંગ્લિશમાં એમને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પૂછાય છે. તો મારું આજનું ટીચિંગ સેશન ખાસ ટાર્ગેટ કરે છે 11th 12th સાયન્સ એઝ વેલ એઝ જનરલ એટલે કે કોમર્સ અને આર્ટ્સના સ્ટુડન્ટ્સ માટે. પણ સાથે સાથે આજનું ટીચિંગ સેશન ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે પણ ફાયદાકારક છે. કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ જે પણ છે, FY BA BCom BSc, SY BA BCom BSc, TY BA BCom BSc, એ બધા વિદ્યાર્થીઓ માટે, અને કોમ્પિટિટિવ એક્ઝામ્સ પણ જેટલી લેવાય છે, બરાબર, ક્લાસ 3 ની, બરાબર, ક્લાસ 2 ની, તો એમાં જે ઇંગ્લિશ પૂછે છે એમાં પણ અગત્યના પોઈન્ટ તરીકે તમે આને શીખી શકો છો, બરાબર. ચલો લેટ્સ પ્રોસીડ. મેં વિદ્યાર્થી મિત્રો તમારા માટે અહીંયા એક ઉદાહરણ લખેલું છે. આપણો પોઈન્ટ છે આજે આપણે શું શીખવાના છીએ. what are we going to learn today? Today we are going to learn about the, you know very well, I have written it very clearly on the whiteboard, indirect speech, that we say indirect narration, બરાબર. હવે એમાં મેં એક ઉદાહરણ લખ્યું છે. પહેલા હું ઉદાહરણનું રીડિંગ કરું છું તમારા માટે. ફોર એક્ઝામ્પલ, આકાશ said, Vivek, tomorrow we have a Christmas holiday. આકાશ કહે છે, શું કહે છે વિવેકને? tomorrow we have a Christmas holiday. તો વિવેક કંઈક એને પૂછે છે. જો કહેતો નથી, પૂછે છે, એટલે તમારે એ બાબતમાં બહુ સ્પષ્ટ રહેવું પડશે. પૂછે છે, કઈ રીતે ખબર પડી? આસ્ક છે. જુઓ, કંઈક કહે છે મીન્સ said, કે said to યા told. પણ પૂછે છે તો આસ્ક. શું પૂછે છે? પૂછે છે એનો અર્થ એ કે એ વાક્ય પ્રશ્નાર્થ વાક્ય હોવું જોઈએ. Where shall we go to enjoy our holiday? શું પૂછે છે? વિવેક જે છે એ આકાશને સામે પૂછે છે, બરાબર. જેવું આકાશ કહે છે કે આવતીકાલે આપણને ક્રિસમસની રજા છે, એટલે વિવેક આકાશને પૂછે છે કે where shall we go to enjoy our holiday? તો આપણે આપણું હોલિડે જે છે, બરાબર, એ આપણે આપણું હોલિડે જે છે એ ક્યાં વિતાવશું? યા હા, where shall we go to enjoy our holiday? આપણું હોલિડે જે છે એને એન્જોય કરવા માટે આપણે ક્યાં જશું, બરાબર. ચાલો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો
નાનું એવું એક્ઝામ્પલ લીધું છે, શોર્ટ સાઇઝ ની સ્પીચ લીધી છે. તમને ખરેખર એક્ચ્યુઅલી જે પૂછાય છે એમાં ઓછામાં ઓછા મિનિમમ જે બે સ્પીકર હોય છે એ દરેક સ્પીકરના બબે વાક્ય એટલે કે મિનિમમ 4 થી 5 વાક્યનો ડાયલોગ તમને પૂછવામાં આવે છે અને એ પણ ડાયલોગ મોડમાં. અહીંયા આપણે ડાયલોગ મોડમાં જવાબ લખશું, બરાબર, પરંતુ અહીંયા મેં માત્ર બે સેન્ટેન્સ લીધા છે અને બે સેન્ટેન્સ લેવાનો હેતુ એટલું જ છે કે આપણે શીખીએ છીએ માટે, અને એ પણ હું સિક્વન્સ વાઇઝ લઉં છું. જે રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ નું ચેપ્ટર જે છે એમાં વાક્યના પ્રકારો પ્રમાણેની જે રીતે પ્રેક્ટિસ આપેલી છે એ રીતે હું પ્રેક્ટિકલી એના ઉદાહરણો જે છે એને લઈ અને સીધું તમારી સામે પરીક્ષા લક્ષી જે છે આપણું જેને કહીએ કે વર્ક યા આપણા જવાબ એના ઉપર જ હું ફોકસ કરું છું, બરાબર. આ રીતે શીખવવામાં આવતું ગ્રામર જે છે એને ફંક્શનલ ગ્રામર કહેવામાં આવે છે. તદુપરાંત ફંક્શનલ ગ્રામર ઉપરાંત એની મેથડ જો કહીએ તો એ ડાયરેક્ટ મેથડ કહેવાય છે, બરાબર, અને એઝ વેલ એઝ ઇન્ડક્ટિવ ડિડક્ટિવ મેથડ પણ આને કહી શકાય છે. જસ્ટ તમારા એક્સ્ટ્રા નોલેજ માટે તમને એ કશું લાગુ પડતું નથી, બરાબર. ગ્રામર ટીચિંગની આ બધી મેથડ્સ. તો શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તમે જોઈ શકો છો આકાશ જે છે, બરાબર, એ શું કહે છે? તો આકાશ કહે છે વિવેક, ટુમોરો વી હેવ અ ક્રિસમસ હોલિડે. શું કહે છે? વિવેક, ટુમોરો વી હેવ a Christmas holiday. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકાશ વિવેકને જે કંઈ કહે છે, ટુમોરો વી હેવ અ ક્રિસમસ હોલિડે, એ કેવા પ્રકારનું વાક્ય કહેવાશે? તો એને ડિક્લેરેટિવ કે એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની ભાષામાં. એટલે હું અહીંયા નોટ કરું છું, બરાબર, ડિક્લેરેટિવ ઓર એસર્ટિવ સેન્ટેન્સ, બરાબર, જેને આપણે કહીએ છીએ વિધાન વાક્ય. ત્યાર પછી વિવેક જે પૂછે છે એ તમે સમજી શકો છો, પ્રશ્ન માંગે છે, એટલે એને હું ખાસ માર્ક કરીને લખું છું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમે કંઈ લખતા નહીં, લખવા માટે હું તમને સમય આપીશ અને તમને આ ડિક્લેરેટિવ સેન્ટેન્સ કે એસર્ટિવ સેન્ટેન્સ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આ બધું કહેવા પાછળનું રીઝન એ છે કે જેવું સેન્ટેન્સનો પ્રકાર એ પ્રમાણે ઇનડાયરેક્ટમાં એના ચેન્જીસ થાય છે. પણ તમને હું પ્રેક્ટિકલી શીખવાડું છું, બરાબર, કોઈ નિયમોમાં ઊંડા ન જતા, કારણ કે નિયમો દ્વારા ગ્રામર, પહેલા નિયમ અને પછી ઉદાહરણ, તો એ તમને ટફ પડશે. એ ડિડક્ટિવ ઇન્ડક્ટિવ મેથડ થઈ જશે, જે દ્વારા તમને ગ્રામર નહીં આવે. ગ્રામર શીખવું છે તો પહેલા એક્ઝામ્પલ્સ, પછી જનરલાઇઝેશન, બરાબર. પહેલા બધા મોર એન્ડ મોર ઓબ્ઝર્વેશન્સ, પછી ફોર્મ્યુલા. પહેલા મોર એન્ડ મોર એક્ઝામ્પલ્સ, પછી કોઈ થિયોરી યા જનરલાઇઝેશન યા કોઈ રૂલ, બરાબર. એટલે અહીંયા જસ્ટ તમારે કંઈ પાકું નથી કરવાનું, તમારે એટલું જ યાદ રાખવાનું છે કે ટુમોરો વી હેવ એ ક્રિસમસ હોલિડે એ ડિક્લેરેટિવ યા એસર્ટિવ સેન્ટેન્સ કહેવાય. અને વેર શેલ વી ગો ટુ એન્જોય અવર હોલિડે એ ઇન્ટ્રોગેટિવ યા ક્વેશ્ચન સેન્ટેન્સ કહેવાય.
હવે એના જવાબમાં આપણે આગળ વધીએ તો પહેલું વાક્ય કોણ બોલે છે? આકાશ. તો અહીંયા પહેલા તમારે લખવાનું આકાશ. આકાશ કેવું વાક્ય બોલે છે? ડિક્લેરેટિવ યા એસર્ટિવ સેન્ટેન્સ. એટલે તમારે કમ્પલ્સરીલી યાદ રાખજો, કમ્પલ્સરીલી તમારે મૂકવાનું ટોલ્ડ, જેની નીચે મેં અંડરલાઈન કરેલ છે. જ્યાં જ્યાં ફેરફાર થાય છે ત્યાં ત્યાં મેં અંડરલાઈન કરેલ છે. અહીંયા તમને સાઈડ આપે કે સાઈડ ટુ આપે, વાક્ય ડિક્લેરેટિવ કે એસર્ટિવ હોય એટલે એનું ટોલ્ડ થાય. અચ્છા, આકાશ કોને કહે છે? વિવેકને. એટલે વિવેક. બંનેનું ઉલ્લેખ આવી ગયો. બોલનાર છે આકાશ, સાંભળનાર છે વિવેક. સ્પીકર છે આકાશ, લિસનર છે વિવેક. ત્યાર પછી હંમેશા આટલું લખ્યા પછી તમારે કનેક્ટિવનો ઉપયોગ કરવો પડે, સંયોજક. તો ડિક્લેરેટિવ કે એસર્ટિવ સેન્ટેન્સમાં હંમેશા એક જ સંયોજક વપરાય અને એ છે ધેટ. તમે શીખ્યા છો બરાબર અગાઉ. એટલે તમે અગાઉના તમારા ધોરણમાં જે લોકો, જે વિદ્યાર્થીઓએ સિન્સિયરલી વર્ગમાં ક્લાસ એટેન્ડ કર્યા હશે, ટ્યુશન્સ ગયા હશે, એમને ખ્યાલ હશે બરાબર. તો અહીંયા ધેટ. હવે આપણે શું કરવાનું? તો હવે તમે જુઓ ટુમોરો આવે છે. ટુમોરો ભલે આવે પણ એ સમય સૂચક શબ્દો હોય એને આપણે છેલ્લે લઈશું બરાબર. હવે આપણે વી. તો વી એટલે કોણ? તો વી એટલે આકાશ અને વિવેક. એટલે વી નું અહીંયા શું થઈ જાય? ધે. બરાબર છે. ચાલો, ત્યાર પછી હેવ નું ભૂતકાળનું રૂપ હેડ થાય બરાબર. હેવ કે હેઝ નું શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા હેડ એ ક્રિસમસ હોલિડે. ટુમોરો જે અહીંયા આપેલું હતું એને છેલ્લે આપણે લઈ લીધું ધ નેક્સ્ટ ડે. બરાબર. ધ નેક્સ્ટ ડે, ધ કમિંગ ડે એમ પણ લખી શકો તમે બરાબર. થઈ ગયું ક્લિયર? એટલે તમે જોઈ શકો છો અહીંયા મુખ્યત્વે જે ફેરફારો થયા એ સાઈડ ટુ કે સાઈડ નો ટોલ્ડ, ત્યાર પછી વી નું વી. ઘણા વિદ્યાર્થીઓને એમ થાય કે સર વી નું ધ્યેય શા માટે? તો આવી પરિસ્થિતિમાં જો તમને ન સમજાય તો પહેલા તો વી ના ત્રણ રૂપ રફ પેજમાં લખી નાખવાના તમારે. વી, અસ, અવર. અત્યારે પણ જેને વસ્તુ ન સમજાતી હોય લખતા આવે રફ પેજમાં, બાજુમાં રફ પેજ રાખવાનું જ. જ્યારે ગ્રામર હું તમને શીખવતો હોઉં ત્યારે તમારી પાસે રફ નોટ કે ફેર નોટ તમે જે પણ ઉપયોગમાં લેતા હો તે ખાસ તો રફ નોટ હોવી જોઈએ, પેન હોવી જોઈએ તમારી પાસે બરાબર. ડિક્શનરી પણ સાથે જ રાખવાની અને હું જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન આપું એ પ્રમાણે તમારે આગળ વધવાનું છે. હવે જે વિદ્યાર્થીઓને વી નું જે સમજાઈ ગયું છે ઇટ્સ ઓકે, પણ જેમને નથી સમજાતું એવા વિદ્યાર્થીઓ શું કરે છે? વી નું વી લખી આવી છે એક્ઝામમાં. નહીં, ખોટું છે. વી ના પહેલા તમારે ત્રણ રૂપ લખવાના, વી, અસ, અવર. હવે વી કોના માટે વપરાણું? તો કે આકાશ અને વિવેક માટે. અચ્છા, આકાશ અને વિવેક તમારા માટે કોણ છે? ત્રીજી કોઈક વ્યક્તિઓ છે એટલે ધે છે. શું છે? ધે. તો એની સામે લખી નાખો ધે, ધે, ધેમ, ધૈ. તો તમે ટેલી કરો વી, અસ, અવર, સામે લખો ધે, ધેમ, ધૈ. તો વી ની સામે ધે આવે છે માટે નથી. ત્યાર પછી હેવ કે હેઝ નું હેડ બરાબર. અને છેલ્લે તમે જોઈ શકો છો ટુમોરો નું ધ નેક્સ્ટ ડે. ધેટ ઇઝ ઓકે. આઈ થિંક તમને સમજાયું હોવું જોઈએ. છતાંય ન સમજાય તો તમે કંઈ પણ તમારો પ્રશ્ન હોય તો કમેન્ટ્સમાં તમે પાસ કરી શકો છો. હું એ પ્રમાણે તમને શીખવીશ બરાબર. અત્યારે હું મારો પ્રયત્ન એ જ છે કે તમને એકદમ બેઝિક લેવલથી શીખવાનું છું બરાબર. તમે એ કન્સેપ્ટ ને હું મગજમાં લઈને અત્યારે તમને નથી શીખવતો કે હું 11-12 હાયર સેકન્ડરીના વિદ્યાર્થીઓને શીખવી રહ્યો છું. નો ડાઉટ છે તમારા માટે, પણ બેઝથી શીખવાડી રહ્યો છું.
જેથી કરીને, કારણ કે મેં બોર્ડની અંદર બોર્ડના જે પેપર્સ આવે છે એ પણ મેં ચેક કરેલ છે, એટલે મારો એવો અનુભવ છે, બરાબર, કે મોટા ભાગના વિદ્યાર્થીઓ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં એટલું ટોપોલોજી લખે છે, એટલું જૂઠું લખે છે કે એમને 4 માંથી 1 માંડ માર્ક્સ મળતો હોય. કોક જ 100 માંથી એકાદ વિદ્યાર્થી એવો નીકળતો હોય છે જેને 2 થી 3 માર્ક્સ મળતા હોય છે 4 માર્ક્સમાં, બરાબર. બાકી મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ આર કરપ્ટેડ ઇન ડાયરેક્ટ ઇનડાયરેક્ટ. કરપ્ટેડ નો મીનિંગ તમે નેગેટિવલી ન લેતા, કરપ્ટેડ ઇન ધ સેન્સ કે આમાં એ લોકો માર ખાઈ ગયા છે, બરાબર. તો અહીંયા આવશે, બરાબર. ત્યાર પછી હવે બીજું વાક્ય. બીજા વાક્યમાં તમે જોઈ શકો છો વિવેક પૂછે છે, એટલે અહીંયા આપણે હવે લખશું વિવેક. યાદ રાખજો, તમારે અલગ નથી લખવાનું, તમારે પેરેગ્રાફ લખતા હો એ રીતે લખવાનું છે. વિવેક પૂછે છે એટલે કે આસ્ક્ડ, તો અહીંયા આસ્ક્ડ આપેલું છે. અચ્છા, તમે જો સાહેબ અહીંયા આસ્ક્ડ ના આપે તો આપણે શું કરવાનું? તો સાઈડ આપે કે સાઈડ ટુ આપે, તમારે આસ્ક્ડ જ લખવાનું. આસ્ક્ડ લખવાનું રીઝન એક જ છે કે વાક્ય કેવું છે જુઓ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વાક્યનો પ્રકાર જે છે એ તુરંત આપણને વાક્ય પરથી જ ખબર પડી જાય, બરાબર. કઈ રીતે? તો તમે જોઈ શકો છો અહીંયા વેર નો ઉપયોગ થયેલો છે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. શાનો ઉપયોગ થયેલો છે? વેર, બરાબર. Where shall we go to enjoy our holiday? હવે where જે છે, બરાબર, where, when, why, what, who, whom, whose, બરાબર. ત્યાર પછી how. એટલે જ્યારે જ્યારે યાદ રાખજો કે આ પ્રકારે પ્રશ્ન વાક્ય આવે અને એની સૌથી મોટી ઓળખ છે ક્વેશ્ચન માર્ક. જે અહીંયા ભૂલથી નથી લખાયું, બરાબર. આ ક્વેશ્ચન માર્ક્સ, સોરી, અહીંયા આપણું લખવાનું બાકી રહી ગયું. એની મોટામાં મોટી ઓળખ છે ક્વેશ્ચન માર્ક, બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વિવેક જે છે એ કંઈક પૂછે છે. હવે વિવેક પૂછે છે એટલે આપણે લખશું વિવેક આસ્ક્ડ. અહીંયા આસ્ક્ડ આપેલું છે, એને ના આપ્યું હોત તો શું આપત અહીંયા? તો એ સાઈડ આપે કે સાઈડ ટુ આપે, તોય તમારે આસ્ક્ડ જ લખવાનું. આજા કોને પૂછે છે? સ્વાભાવિક છે, વિવેક પૂછે છે તો આકાશને જ પૂછતો હોય, એટલે હવે આકાશને, આકાશ માટેનું યોગ્ય સર્વનામ મૂકવાનું હિમ, બરાબર. આકાશ જે છે એના માટે આવશે હિમ, બરાબર. માની લો વિવેક એના મધરને પૂછતો હોય તો હર, તો શું આવે અહીંયા? હર. ફાધરને પૂછે છે તો હિમ. ચાલો હવે સંયોજન. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન વાક્યમાં યાદ રાખજો હંમેશા 2 પ્રકારના સંયોજકનો ઉપયોગ થાય છે. એક, જો પ્રશ્ન વાક્યની શરૂઆત WH કે હાઉ થી હોય તો WH કે હાઉ જે છે એ જ તમારો સંયોજક બને છે. અહીંયા where નો ઉપયોગ થયેલો છે તો તમે જુઓ where ને મેં as it is મૂકી દીધો છે. અચ્છા, તમે કહેશો સર અહીંયા WH કે હાઉ ન હોય અને is થી પ્રશ્ન હોય તો, do does કે did થી પ્રશ્ન હોય તો, can થી પ્રશ્ન હોય તો આવી પરિસ્થિતિમાં
જે યસ કે નો ટાઈપ પ્રકારના ક્વેશ્ચન્સ કહેવાય એમાં હંમેશા તમારે એક જ સંયોજકનો ઉપયોગ કરવાનો અને એ સંયોજક છે વેધર, WHETHER, વેધર યા ઇન્ક્વાયર્ડ ઓફ. તમારી ગ્રામરમાં લખેલું છે, બરાબર. હું પણ તમને બીજા ઉદાહરણોમાં એવું એક્ઝામ્પલ લઈશ. શું આવશે? વેધર, જે મેં ધેટ આવ્યું ને એવી રીતે પ્રશ્ન વાક્યમાં શું આવે? વેધર યા તો ઇન્ક્વાયર્ડ ઓફ, અને આ બંનેમાંથી તમને બંને અઘરા લાગતા હોય તો એક જ ઇફ મૂકી દેવાનું. શું મૂકી દેવાનું? ઇફ. ચલો, હવે વેર સંયોજક આપણે એમનું એમ લઈ લીધું, બરાબર છે. ચલો, હવે બાકીનું વાક્ય જે છે એ શું છે? shall we go to enjoy our holiday. એને આપણે સાદા વિધાન વાક્યમાં ફેરવી નાખવાનું. કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં જે વાક્ય પ્રશ્ન છે, ઇનડાયરેક્ટ સ્પીચમાં એ પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થઈ જશે અને વાક્ય વિધાન વાક્ય બની જશે, બરાબર. ઇનડાયરેક્ટમાં ક્યારે પણ પ્રશ્ન વાક્ય હોતું નથી, એટલે કે પ્રશ્નાર્થ ચિહ્ન આવતું હોતું નથી. ડાયરેક્ટમાં આવેલ પ્રશ્ન વાક્ય જ્યારે તમે એને ઇનડાયરેક્ટમાં ફેરવો છો ત્યારે વિદ્યાર્થી મિત્રો એ વિધાન વાક્યમાં ફેરવાઈ જાય છે અને પ્રશ્નાર્થ ચિહ્ન દૂર થઈ ત્યાં ફૂલ પોઈન્ટ આવી જાય છે, બરાબર. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, વિવેક આસ્ક્ડ, આકાશ માટે હિમ, સંયોજક વેર નું વેર, એમનું એમ. હવે શેલ વી ગો, તો એનું વિધાન વાક્ય બનાવવું છે તો બહુ ઈઝી છે, કઈ અઘરું નથી. શેલ વી ગો, તો વી શેલ ગો. આ શેલ ને ગો ની સાથે લઈ લો, બરાબર. એટલે વી શેલ ગો, વી શેલ ગો ટુ એન્જોય અવર હોલિડે. હવે આ હજી તમારો જવાબ નથી થયો. તમે વિદ્યાર્થી મિત્રો એને માત્ર અને માત્ર વિધાન વાક્યમાં ફેરવ્યું છે, બરાબર. હવે વિધાન વાક્યમાં ફેરવી દીધું તમે. હવે આપણે શું કરવાનું છે? હવે એનું આપણે ઇનડાયરેક્ટ મૂકવાનું છે. તો ઇનડાયરેક્ટમાં શું કરશું? વળી પાછું તો વી નું શું આવશે અહીંયા જવાબ? અગાઉ આપણે શીખી ગયા છીએ ઉપરના જ એક્ઝામ્પલમાં વિધાન વાક્યમાં જ દે. તો જુઓ અહીંયા મેં મૂક્યું છે દે. પછી શેલ ગો, શેલ કે વિલ નું હંમેશા વિદ્યાર્થી મિત્રો વુડ થાય. શું થાય? શેલ કે વિલ નું ભૂતકાળનું ક્રિયાપદ હંમેશા વુડ થાય. અને યાદ રાખજો, જેટલા પણ ક્રિયાપદનો ઉપયોગ થયેલો હોય એ તમામને તમારે ભૂતકાળમાં ફેરવવા પડે. એટલે શેલ કે વિલ છે તો વુડ. અચ્છા, તમે કહેશો સાહેબ શેલ કે વિલ નું વુડ. ઘણા વિદ્યાર્થીઓ આવું કરે છે, શેલ નું શુડ ને વિલ નું વુડ. નહીં, રોંગ. શેલ કે વિલ નું વુડ, કેન નું કુડ, મે નું માઇટ, મસ્ટ જો આપેલું હોય તો એઝ ઇટ ઇઝ મસ્ટ નું મસ્ટ, કારણ કે મસ્ટ રાજા છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એને કોઈ ડિસ્ટર્બ ન કરી શકે. તો મસ્ટ નું મસ્ટ, બરાબર. ત્યાર પછી હેવ ટુ, હેઝ ટુ એવું કંઈ આપેલું હોય તો એનું શું થઈ જાય? હેડ ટુ. એટલે કે હેવ હેઝ નું હેડ થઈ જાય, બરાબર. એટલે આ રીતે. અચ્છા, તમારામાંથી કોઈ વિદ્યાર્થીને એમ કે સાહેબ માની લો એને પોતે એ વાક્યની અંદર જ એને શુડ આપેલું હોય તો શું કરવાનું? તો શુડ નું શુડ, વુડ નું વુડ, કેન કુડ આપેલું તો કુડ નું કુડ, માઇટ હોય તો માઇટ નું માઇટ, એ જ જો એક રાખી દેવાનું, કારણ કે ઓલરેડી એને ભૂતકાળમાં કન્વર્ટ કરીને જ તમને આપેલું છે, બરાબર. તો અહીંયા વી નું જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર. પહેલું ફેરફાર આવ્યું આસ્ક્ડ, બીજું સંયોજક તરીકે વેર, એમનું એમ. જો અહીંયા WH કે હાઉ ન હોત તો આપણે સંયોજક તરીકે શું મૂકત? તો આપણે સંયોજક તરીકે મૂકત વેધર યા ઇન્ક્વાયર્ડ ઓફ.
યા if, બરાબર. જો અહીંયા WH કે હાઉ હોય તો વિદ્યાર્થી મિત્રો તમારો WH કે હાઉ જે છે એ જ તમારો સંયોજક છે. પણ જો WH કે હાઉ ના આપે અને કોઈ પણ બીજા પ્રકારે એટલે કે બીજા કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનેલું હોય ત્યારે તમારે આ ત્રણમાંથી એક સંયોજક લેવાનું. તમારા માટે ઈઝી રહેશે if લઈ લેવાનું તમારે, બરાબર. કારણ કે વેધર અને ઇન્ક્વાયર્ડ ના સ્પેલિંગમાં ભૂલ કરી તો માર્ક્સ કપાશે, બરાબર. પણ અહીંયા એવો કોઈ પ્રશ્ન નથી કારણ કે વેર છે એટલે આપણે એઝ ઇટ ઇઝ લઈ લીધું વેર. ત્યાર પછી વી. હવે વિદ્યાર્થી મિત્રો વી તો આપણે એનું ધ્યેય કર્યું. શેલ કે will નું મેં તમને કીધું એ પ્રમાણે શેલ ગો તો would go, બરાબર. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક વસ્તુ હું વધારાની તમને કહેવા માંગુ છું કે યાદ રાખજો જ્યારે તમે શેલ કે will નું would કરો છો ત્યારે એની સાથે મૂળ ક્રિયાપદ હંમેશા એઝ ઇટ ઇઝ લેવાનું. ઘણા વિદ્યાર્થીઓ આવી ભૂલ કરે છે. હોશિયારમાં હોશિયાર વિદ્યાર્થીઓ શેલ કે will નું would કરી ગો નું વળી પાછું વેન્ટ કરે છે. નહીં, ધેટ ઇઝ રોંગ, ટોટલી રોંગ, બરાબર. તમારે શેલ કે will નું would કર્યું, can નું could, may નું might, તો તમારે એની સાથે જે મૂળ ક્રિયાપદ આવે એ એઝ ઇટ ઇઝ રાખવાનું. કોઈ પણ જાતના યા કોઈ પણ પ્રકારે કોઈ પણ એમાં ચેન્જ નહીં કરવાનું. એઝ ઇટ ઇઝ. તો ગો નું ગો, ટુ એન્જોય એમનું એમ, અવર. હવે જુઓ અવર નું શું થાય ન ખબર પડે તો ત્રણ રૂપ લખવાના. અવરના ત્રણ રૂપ લખવાના. પહેલા વી, અસ, અવર લખ્યું. અચ્છા કોના માટે છે તો કે વિવેક અને આકાશ માટે. અચ્છા વિવેક અને આકાશ તમારા માટે કોણ છે? દે. તો એની સામે લખો ધે ના ત્રણ રૂપ. દે, ધેમ, દે. ન ખબર પડી? વંશ ગઈ. અવરના ત્રણ રૂપ લખો. વી, અસ, અવર. કોના માટે છે? વિવેક અને આકાશ માટે. તો એની સામે એ બંને આપણા માટે ધે થશે. તો એ ધે ના ત્રણ રૂપ લખો. ધે, ધેમ, ધૈર્ય લખ્યું. ઓકે. હવે તમે અવરની સામે જુઓ શું આવે છે. ધૈર્ય આવે છે તો આવી ગયું ધૈર્ય, બરાબર. અને હોલિડે એમનું એમ. તો અહીંયા બરાબર તમે જોઈ શકો છો કે એક આસ્કડ મુકાયું, બરાબર, જેને રિપોર્ટિંગ વર્બ કહેવાય છે. પ્રશ્ન વાક્ય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અહીંયા વાક્ય પ્રશ્નાર્થ હોય. આપણે અહીંયા સંયોજક તરીકે, બરાબર, વેર નો ઉપયોગ કર્યો છે, પણ આપણે વાક્ય પ્રશ્નાર્થ હોય આસ્કડ નો ઉપયોગ કર્યો છે, બરાબર. તો એ પહેલું ચેન્જ અને એને રિપોર્ટિંગ વર્બ કહેવાશે. ત્યાર પછી વેર સંયોજક એમનું એમ રાખ્યું આપણે, જેને કનેક્ટિવ કહેવાશે. ત્યાર પછી આપણે વી સર્વનામ જે છે એનું ધ્યેય કર્યું. શેલ કે will ગો નું would go કર્યું, બરાબર. ત્યાર પછી અવર નું આપણે ધ્યેય કર્યું, બરાબર છે. અને હોલિડે નું હોલિડે. તો અહીંયા asked, where, they, would go અને they, બરાબર, એ મુખ્ય ફેરફારો છે. વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં તમારે ચેન્જીસ કરવાના હોય છે એની નીચે મેં ખાસ અંડરલાઈન કરેલ છે, એટલે તમે પણ એક ખાસ નોંધ કરજો. અને તમે તમારી પાસે આનું બેકઅપ તો રહેશે, તે છતાંય મારી એવી સલાહ છે કે તમે પ્લીઝ એને માત્ર જેને કે ડાઉનલોડ કરી અને સેવ ન કરતા રહો. ડાઉનલોડ કરી તમને સેવ એટલે કે તમારે એનું બેકઅપ રાખવું છે તો રાખો, પરંતુ બેકઅપ એ બ્લેન્ક ન રહી જાય એટલું જોજો. અર્થાત
એ પ્રેક્ટિસ વગર એમનું એમ ન રાખી દેતા. એની પ્રેક્ટિસ કરવા માટે તમારી પાસે નોટમાં આ ફેર વર્ક થયેલું હોવું જોઈએ. બરાબર. ઘણા આળસુ વિદ્યાર્થીઓ, હું તમારી એકમ કસોટી ચેક કરું છું, મોટા ભાગના 90% વિદ્યાર્થીઓ યુ આર ટુ મચ કેરલેસ સ્ટુડન્ટ્સ. ટુ મચ કેરલેસ એટલા માટે છે કે તમે વિચાર કરો તમે કઈ એકમ કસોટી લખો છો એ પણ ઉલ્લેખ નથી કરતા. માટે આ સૂચના ખાસ હું તમને બધાને આપું છું, તમામે તમામ 11th 12th સાયન્સ, કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓને, કે હવે જ્યારે 5મી એકમ કસોટી તમે આપો ત્યારે પહેલી વસ્તુ તો એ કે માત્ર અને માત્ર 5મી કસોટીનું જ આન્સર શીટ એમાં હોવી જોઈએ. તમે જે કિટિંગ કરીને પહેલી, કોઈક બીજી, કોઈક ત્રીજી કસોટીનું પણ એમાં આન્સર શીટ લખી નાખો છો, યા એ પકડાવી જાઓ છો ને અહીંયા, એ આપણી અહીંયા કોઈ, યાદ રાખજો, શિક્ષણ વિભાગ એ આપણી જાગીર નથી. બરાબર. કે પરીક્ષા એ કોઈ ખેલ નથી, કોઈ રમત નથી, કોઈ મસ્તી નથી કે તમને મજા આવે ત્યારે એકમ કસોટી છે ચોથી. અને એવા કઈ કેટલાય વિદ્યાર્થીઓ નીકળ્યા છે જેમણે 4 એકમ કસોટીઓ એક સાથે લખીને આપી છે. અહીંયા જો શિક્ષક ધારે તો તમને 0 મૂકી શકે છે, 0. પરંતુ કોવિડ-19 ના આવા વાતાવરણમાં એઝ અ ટીચર અમે લિબરલ રહી અને છતાં પણ તમારું, અમને ખબર છે તમે કોપી કરીને જ લખ્યું છે, આખી આન્સર શીટ તમે કોપી મારી છે. વી નો ધેટ. 40 ના વર્ગમાંથી 5 વિદ્યાર્થી માંડ એવા હશે કે જે લોકો સિન્સિયરલી અને ઓનેસ્ટલી જવાબ લખે છે, યા એના પેરેન્ટ્સ એનું સુપરવિઝન કરે છે. બાકી 35 વિદ્યાર્થીઓ શું કરે છે ધેટ વી નો, અને તમારું અંતરાત્મા પણ જાણે છે. માટે મહેરબાની કરી, યુ આર રિક્વેસ્ટેડ not to adopt such unfair means to score the marks. Instead, adopt more and more practice, more and more sincerely done hard work, more and more revision. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જીવનમાં સફળતા માટેનો કોઈ શોર્ટકટ નથી. જો તમારે તમારી કેરિયર બનાવવી છે અને જીવનમાં કંઈક તમારી ગોલને અચીવ કરવું છે તો યાદ રાખજો, એકમાત્ર સખત મહેનત એ જ એકમાત્ર એનું જવાબ છે. બરાબર. બાકી એની કોઈ શોર્ટકટ મેથડ નથી કે તમે બરાબર કોઈ વિશેષ અચીવમેન્ટ જે છે એને પ્રાપ્ત કરો. બરાબર. તો અહીંયા તમે લખી લેજો. બરાબર. અને આ રીતે આજના ટીચિંગ સેશનમાં આપણે એક ઉદાહરણ જે રીતે જોયું, હવે પછીના ટીચિંગ સેશન્સમાં આવા 2 થી 4 ઉદાહરણ બીજા પણ જોશું, અલગ અલગ વાક્ય પ્રકારના, જેથી કરી અને તમને વિશેષ ખ્યાલ આવે અને તમને વિશેષ સમજ તો સ્પષ્ટ થાય, એઝ વેલ એઝ તમને કોન્ફિડન્સ પણ આવી જાય. બરાબર. તો તમામે તમામ વિદ્યાર્થીઓ તમારી ફેર નોટમાં આને નોટ કરશો. બરાબર. અને યાદ રાખજો, જે સ્કૂલ તરફથી ઇન્ટરનલ માર્ક્સ મૂકવાના હોય છે એ વખતે એક સ્ટુડન્ટની હું નોટ મંગાવીશ ફેર, અને મેં જેટલું શીખવ્યું છે એનું બેકઅપ મારી પાસે છે, રેકોર્ડ છે. એ રેકોર્ડ પ્રમાણે જો તમે વર્ક કરેલું હશે તો હું ઇન્ટરનલ માર્ક્સ મૂકીશ, નહીતર ઇન્ટરનલ માર્ક્સ 0 મૂકી દઈશ. 0. બરાબર. અને ત્યારે તમે કોઈ કાંઈ દલીલ નહીં કરી શકો. તમને રિલેક્સેશન આપવામાં એટલા માટે આવે છે કે તમે અત્યારે ઘરે જે છે એ લર્નિંગ કરી રહ્યા છો માટે. પણ યાદ રાખજો, સપોર્ટિવ સિસ્ટમ તરીકે અમે ઊભા જ છીએ તમારી સાથે, ભલે ડિરેક્ટલી નહીં તો ઇનડિરેક્ટલી, પણ તમારી સામે જ છીએ. અને મેં તમને કીધું એ પ્રમાણે તમારી સાથે જ છીએ, તમારા માટે જ છીએ. તો આ બધું વર્ક સિન્સિયરલી જે છે એ ફેર બુકમાં
જે છે એ નોટ થવું જોઈએ અને હું જે એક્સરસાઇઝ આપું એ પ્રમાણે વર્ક પણ થવું જોઈએ. અને હવેની જે પણ એકમ કસોટી લેવાય એમાં યાદ રાખજો, તમારી એકમ કસોટી ચાહે તમે ઉત્તર વયમાં લખો તો બેસ્ટ, વેલ એન્ડ ગુડ, બરાબર, છૂટ છે, એવો કોઈ નિયમ નથી કે તમે નોટમાં જ લખો. તમે ઉત્તર વયમાં પણ લખજો અને મારી સલાહ એ છે કે તમે ઉત્તર વયમાં જ લખો તમારી એકમ કસોટી. જે વિદ્યાર્થીઓ ટીચિંગ સેશન અટેન્ડ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓ, એવા આળસુ વિદ્યાર્થીઓને, બેદરકાર વિદ્યાર્થીઓને, જેમને એજ્યુકેશનની કોઈ પરવા નથી, એમને ખાસ જાણ કરે. કદાચ ભૂલે ચૂકે પરીક્ષા આપી દે તો એને ખાસ જાણ કરજો કે ઇંગ્લિશની એક્ઝામ આપણે જે છે એ ઉત્તર વયમાં લખવાની છે. અને ઉત્તર વયના પહેલા જ ફ્રન્ટ પેજ ઉપર તમારે લખવાનું છે એકમ કસોટી યુનિટ ટેસ્ટ 5, એની તારીખ, એનો દિવસ. માની લો એક યુનિટ ટેસ્ટ 5 માની લો કે આજે છે, તો આજે તમે જોઈ શકો છો શું લખવાનું. યુનિટ ટેસ્ટ 5, આજની તારીખ 26 ડિસેમ્બર 2020, સેટરડે. પછી આગળ તમારો વર્ગ લખો. નામ લખવાની કોઈ જરૂર નથી, બરાબર, કોઈ જરૂર નથી. તમારો વર્ગ ડાયરેક્ટ 12th B, 12th C, 12th A, 11th B, 11th C, 11th A જે હોય તે, બરાબર. અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ છે તો સ્પષ્ટ લખે 12th સાયન્સ, એટલે કે 12th B સાયન્સ, 11th B સાયન્સ, 12th C કોમર્સ, 12th A આર્ટ્સ, 11th B સાયન્સ, 11th C કોમર્સ, 11th A આર્ટ્સ. અને મસ્ટ કમ્પલસરીલી તમારો રોલ નંબર ન મળ્યા હોય તમે તમારા ટીચરનો કોન્ટેક્ટ કરી રોલ નંબર મેળવી શકો છો, પણ રોલ નંબર ઇઝ અ મસ્ટ. આટલી વિગત મારે લખેલી હોવી જ જોઈએ. યુનિટ ટેસ્ટ, વન્સ અગેન આઈ રિપીટ, યુનિટ ટેસ્ટ, તારીખ, દિવસ, કયો વર્ગ છે તમારો, બરાબર. 12th માં છો, ઓકે, 12th માં કયા વર્ગમાં છો, બી સાયન્સ. અને મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર, સબ્જેક્ટ ઇંગ્લિશ, બરાબર. આટલું તમારે, અને રોલ નંબર મસ્ટ, એ કમ્પલસરીલી હોવું જોઈએ અને ક્લિયર હોવું જોઈએ. હવેની એકમ કસોટીમાં જો અહીંયા આમાં ક્યાંય પણ બેદરકારી હશે તો તમારી ઉત્તર વય સાઈડમાં મૂકી દેવામાં આવશે અને એનું કોઈ જ મૂલ્યાંકન કરવામાં આવશે નહીં. કારણ કે તમે 11th 12th ના હાયર સેકન્ડરીના સ્ટુડન્ટ છો. તમે કોઈ કેજી કે શું આપણે બાલ મંદિરના વિદ્યાર્થીઓ નથી તમે. અરે આટલી કોમન સેન્સ તો યાર ઇવન જેને કહીએ ને કે પ્રાઇમરી એજ્યુકેશન લેતા સ્ટુડન્ટ્સ હોય છે એમનામાં પણ હોય છે, બરાબર. પ્રાઇમરી એજ્યુકેશન લેતા વિદ્યાર્થીઓમાં પણ આટલી કોમન સેન્સ હોય છે તો તમારામાં તો એનાથી 4 ગણી નહીં 40 ગણી હોવી જોઈએ, બરાબર. ચલો, આજનું ટીચિંગ સેશન અહીંયા આપણે સક્સેસફુલી એન્ડ અપ કરીએ છીએ અને આઈ હોપ કે આજનો આપણો પ્રયાસ કે પ્રયત્ન, બેઝિકલી મેં શીખવવાનો પ્રયાસ કર્યો છે તમને ઇનડાયરેક્ટ સ્પીચ, તમને જરૂર સમજાયું જ હશે. કદાચ ક્યાંક કચાશ રહી ગઈ હોય તો ટીચિંગ સેશન રિવાઇઝ કરતા રહેજો, 2 વખત 3 વખત. હું શ્યોર છું તમને 100% સમજાશે અને તમને 100% આવડશે, બરાબર. ટિલ ધેન, ગુડ બાય, હેવ અ નાઇસ ડે, ટેક કેર ઓફ યોરસેલ્ફ, prepare yourself very sincerely, and till then dear students, thank you so much.